ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है। सत्यं शिवं सुंदरं, सत्यं शिवं सुंदरं। રાજ કપૂર સાહેબે આ ગીતમાં ઈશ્વરનું બહુ સરસ વર્ણન કર્યું છે. સત્યમ શિવમ સુંદરમ. સત્ય એટલે પરમ સત્ય, પરબ્રહ્મ, પરમાત્મા. શિવમ એટલે શુભ, પરોપકારી, પવિત્ર, કલ્યાણકારી. અને જ્યારે આ સત્ય અને શિવમનો જ્યારે સંયોગ થાય ને ત્યારે આપોઆપ સુંદરતાનો પ્રાદુર્ભાવ થાય છે, આંતરિક સુંદરતાનો પ્રાદુર્ભાવ થાય છે, જે મન, ચિત્ત, વાણી, હૃદય, આચાર અને વિચાર સાથે સંકળાય છે. રાજ કપૂર સાહેબે ગીતની અંદર આગળ પણ બહુ સરસ વર્ણન કર્યું છે. राम अवध में, काशी में शिव, कान्हा वृंदावन में. રામ અયોધ્યામાં, શિવ કાશીમાં અને કૃષ્ણ વૃંદાવનમાં. પણ છતાં આ ત્રણેયનો એક સુખદ સમન્વય એટલે ઈશ્વર, પરમાત્મા. આપણા ધર્મશાસ્ત્રોમાં 3 અંકનું બહુ મૂલ્ય બતાવવામાં આવે છે. જેમ કે બ્રહ્માંડ 3 સ્થિતિ ઉપર આધારિત છે. એક ઉત્પત્તિ, સ્થિતિ અને લય. શાસ્ત્રોમાં 3 લોકની વાત કરવામાં આવે છે: બ્રહ્મલોક, પૃથ્વીલોક, પાતાળલોક. એ જ રીતે જીવનની પણ 3 અવસ્થા છે: બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા. પદાર્થના 3 ગુણ બતાવવામાં આવે છે: સત્વ, રજસ, તમસ. તે જ રીતે શિવને પણ જુઓ, ત્રિનેત્ર છે. અને એટલા માટે શિવને પણ ત્રિલોચના કહેવામાં આવે છે. અને શિવને પ્રિય એવું બિલ્વપત્ર, એમાં પણ ત્રિદળ રહેલા છે. અરે જ્યોતિષશાસ્ત્રની વાત કરું તો જ્યોતિષશાસ્ત્રમાં પણ રાશિઓના 3 સ્વભાવ બતાવ્યા છે: સ્થિર, ચર અને દ્વિસ્વભાવ. અને સર્વ ગ્રહોમાં શ્રેષ્ઠ ગ્રહ જે માનવામાં આવે છે ગુરુનો ગ્રહ, એ ગુરુના ગ્રહને પણ 3 અંક સાથે એનું જોડાણ છે. એટલે જે જીવનમાં જે 3 સત્યોને સમજે છે એનું જીવન ના થઈ જશે. પણ તમને હજી એક વાત મારે કરવાની બાકી રહી ગઈ છે. કે આ અંગ્રેજીમાં ઈશ્વર માટે ગોડ શબ્દ પ્રયોજાય છે. એ ગોડ શબ્દમાં પણ 3 અક્ષર રહેલા છે: GOD. G મીન્સ જનરેટર, એટલે કે સર્જનહાર, બ્રહ્મા. O મીન્સ ઓપરેટર, એટલે કે સંચાલન કરનાર, વિષ્ણુ. અને D એટલે ડિસ્ટ્રોયર, એટલે વિનાશ કરનાર, શિવ. અર્થાત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. આ 3નો સુભગ સમન્વય એટલે ઈશ્વર. આ 3 જે પરમ સત્યને જે સમજે છે,
ઓળખે છે એનું જીવન ધન્ય બને